बोलिए वेराई मात की जय। नकड़ंग भगवान की जय। नागणेश्वरी मात की जय। लेवड़ावाड़ी सिकोतर मात की जय। जोगणी मात की जय। भैरव दादा की जय। सग्राम सिंह महाराज की जय। ये हरि ओ हरि। ये हरि हो। राम वधारे सब कोई वधे बल करी वधे न को। राम वधारे सब कोई वधे बल करी वधे न को। बड़ करी राजा रावण वध्यो जेने पल मालंका को। माटे मोढे बोलो मां मने हाचे नानपण हांभरे। मोढे बोलो मां मने हाचे नानपण हांभरे। मोटपनी बधी बधी मजा 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 मन कड़वी लागे कागड़ा। बोलिए वेराई मात की जय। आज रोज मुडेठा गामनी पावन धरती माथे જ્યારે વારાહી માતાજી પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આજનું જે ભવ્ય ઉછામણી લોક ડાયરાનું આયોજન કર્યું એમાં સમસ્ત મુડેઠા ગામ મળ્યું. મુડેઠા ગામની જ્યારે 18 આલમ મળી ભેળા મળી અને આવું સારું એવું તમે દાન પ્રવાહ કર્યો અને આ પ્રસંગમાં જેને જેને અહીંયા હાજરી આપી, જેને પાલું પાણી ભર્યું, ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપી જેને જેને દાન કર્યું, જેને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. પણ ભાઈ હવે થોડીક વાર પાણી મૂકી દો, કોઈને પીવું છોકરાને બેહાડી દો થોડા, બસ હવે બધા બેહી જ જો ભાઈ. પાછળની મીટિંગ છે ભાઈ, વકીલ સાહેબ થોડા આ બાજુ આવતા રહ્યો ને, થોડીક વાતો કરવી, વધારે નહીં કરવી સાહેબ, આ બાજુ આવો. શંકરજી હા જુઓ, આજે હું તમને કોઈ ઊંડા તત્વ જ્ઞાનની કોઈ વાતો કરવાનું નથી સાહેબ. હું તમને સીધે સીધી તમને સમજાય ને એવી વાતોના સાહેબ કોથળા લઈને ફરું છું. હા, તમને સીધે સીધી સમજાય એવી જ આપણે વાતો કરવી છે. પણ જો સુધી આપણે ભજન ગવાતું હોય, લોકગીત ગવાતું હોય શંકરજી, ત્યાં સુધી અંદરો અંદર જે કોઈ વાતો કરીએ ને બધું હાલ્યું જાય. પણ સ્ટેજ માથેથી કોઈક એવી હારી જો વાત થાય અને એ વાતનો શબ્દ કદાચ તમારા કાનેથી માર્યો જાય ને તો આ અવસરમાં બેઠેલું ભોગટમાં જાય. બાપ અહીં આયા છો ને તો થોડુંક કંઈક લઈને જવાનું છે સાહેબ.
સાહેબ 4/9/19 ની બનેલી સત્ય ઘટના. હું જે તમને જે વાત કરવા જઈ રહ્યો છું ને સાહેબ, વ્યસન શું કહેવાય, ભજન શું કહેવાય, મેં તમને શરૂઆતમાં પણ ભજનની વાત કરી કે ભજનની શું તાકાત છે સાહેબ, ભજન શું કરી શકે. એવી 4/9/19 ની બનેલી આ સત્ય ઘટના છે સાહેબ. જો કદાચ તમારા ઘરમાં પેપર પડ્યું હોય ને તો પેપર કાઢીને વાંચી લેજો સાહેબ. આ પેપરમાંથી લીધેલો મારો આ પ્રસંગ છે સાહેબ. ભજનની તાકાત શું અને વ્યસનની તાકાત શું. વ્યસન તમને ક્યાંથી ક્યાં લઈ જઈને મૂકી દે એનો 2 મિનિટનો પ્રસંગ સાહેબ. રાજકોટ થી કુવાડવા રોડ ઉપર, રાજકોટ થી કુવાડવા રોડ ઉપર એક બ્રહ્માકુમારી બેન સાહેબ એક્ટિવા લઈને જતી હતી. અને અત્યારે તમે જે કોઈ ડ્રાઈવરો, તમે જે કોઈ ગાડી ચલાવતા હોય તે તમે જુઓ, ચાલુ ગાડીમાં દરવાજો ખોલી અને મસાલો ખાઈ અને સાહેબ તમે પિચકારીઓ મારતા હોય છો. તમને એ ખબર નથી, તમને એ ભાન નથી કે મારી ગાડીમાં કોણ બેઠું છે, કેટલા મુસાફર છે, હું શું કરું છું. સાહેબ આ ડ્રાઈવર ચાલક ચાલુ ગાડીમાં દરવાજો ખોલી મસાલો ખાઈને પિચકારી મારવી અને બાજુમાંથી બ્રહ્માકુમારી બેન ને એક્ટિવા લઈને નીકળવું. આ ખુલ્લો દરવાજો બ્રહ્માકુમારી બેન ના એક્ટિવાને વાગ્યો. સાહેબ બ્રહ્માકુમારી બેન ઘટના સ્થળે નીચે પડી ગયા. એના ઉપરથી સાહેબ આખી લક્ઝરી બસ નીકળી ગઈ. સાહેબ બ્રહ્માકુમારી બેન નું ઘટના સ્થળે મોત નીપજ્યું. સાહેબ પોલીસ સ્ટાફ ત્યાં પહોંચ્યો. પોલીસ સ્ટાફ ત્યાં પહોંચી કાયદેસરના જે થતા હતા એ કાગળિયા કરી ડ્રાઈવરને પકડી અને ડ્રાઈવરને બેહાડી દીધો. પોલીસ સ્ટાફ કાગળિયા તો કર્યા, બેનનો જે બનાવ બનવાનો હતો એ તો બની ગયો. પણ પોલીસ સ્ટાફને વિચાર કર્યો કે બેન તો ગુજરી ગયા, પણ હવે આ પરિવાર આવશે તો આ પરિવારને હું આપણે જવાબ આપીશું. આવો જો બનાવ બન્યો છે અને જે પરિવાર આવશે તો પરિવારને શું જવાબ આપીશું. સાહેબ હવે તમે વિચાર કરો કે બ્રહ્માકુમારી બેનને ભજન કર્યું. ભાઈ પાણી મૂકી દો, નહીં પાવવા, આખી મારી આ લિંક તૂટી જાય સાહેબ. મારું ધ્યાન એમાં દોરાઈ જાય. હાલ જે હું પીવડાવું છે પીવા દો. સાહેબ પોલીસ સ્ટાફને વિચાર કર્યો કે પરિવાર આવશે તો શું જવાબ આપીશું. પણ હવે વિચાર કરો કે ભજન તો બ્રહ્માકુમારી બેનને કર્યું હતું, પણ હવે જે આ પરિવારમાં ઉતર્યું છે ને એ સાંભળવા જેવું છે. સાહેબ આખો પરિવાર ઘટના સ્થળે પહોંચ્યો. ઘટના સ્થળે પહોંચ્યો, પોલીસ સ્ટાફને મોડીને વાત કરી કે તમારા બેન બ્રહ્માકુમારી બેન એક્ટિવા લઈને જતા હતા, આ રીતે બનાવ બન્યો, બેન ગુજરી ગયા, ડ્રાઈવરને અમે જપ્ત કર્યો છે, ડ્રાઈવરને પકડ્યો છે, પણ હવે તમારા પરિવારને શું નિર્ણય લેવાનો છે. તમારે ડ્રાઈવરને મારવાનો, એ ડ્રાઈવર ઉપર તમારે કેસ કરવાનો, એ ડ્રાઈવર જોડેથી તમારે રૂપિયા લેવાના. સાહેબ મેં તમને વાત કરી એમ કે ભજન તો બ્રહ્માકુમારી બેનને કર્યું હતું, પણ એક આ ભજન કરેલું એના પરિવારમાં જે ઉતર્યું છે, એના પરિવાર જે નિર્ણય લેશે ને એને હવે આપણે લાખો વંદન કરવા પડે. એ પરિવારને કીધું કે ના, એ ડ્રાઈવરને મારવાનું નથી, એ ડ્રાઈવર જોડેથી રૂપિયા લેવાના નથી, એ ડ્રાઈવર ઉપર અમારે કેસ કરવાનું નથી, પણ એ ડ્રાઈવરને એટલું કહેજો કે વ્યસન છોડી દે બાપ, વ્યસન છોડી દે. સાહેબ ઓનાથી શું બીજું વિશેષ ભજન હોય. તમે જુઓ તો ખરા કે જેને બ્રહ્માકુમારી બેનને એકલે જ ભજન કર્યું હતું, પણ આ જે પરિવારમાં ઉતરીને પરિવાર જે નિર્ણય લીધો છે ને લાખો વંદન કરવા પડે સાહેબ. પણ કચ્છ કાઠિયાવાડની અંદર મૂળજી આશારામ નામની નાટક કંપની, સાહેબ અમારો ભરત બારોટ જે ગાય છે ને, આજે હાચું હોનું હાચા રાહડા, આજે તમે જુઓ આપણી બધી નાટક કંપનીઓ બધી મરી પરવાળી. આપણા વડવાઓને પૂછો, ગઈડીઓને પૂછો, બાર ગૌ તો હેડતા જોવા જતા સાહેબ.
એ નાયકોને ભવાઈઓને જોવા માટે જ હતા. આજે ટીવી ને સિરિયલોએ કેટલો ઉપાડ મોડ્યો છે અને તમને મને તારે કયો લઈ જઈને મૂકી દીધા છે ને એનો તો કોઈ સાહેબ કોઈ પાર નહીં. પણ એ નાટક કંપની કેવી નાટક કંપનીઓ કે સાહેબ કચ્છ કાઠિયાવાડની અંદર મૂળજી આશારામ નામની નાટક કંપની લઈ લ્યો અને એ નાટક કંપનીની અંદર જ્યારે મોહન મારવાડી આપના લોક સાહિત્યકાર ભીખુદાન ગઢવી જ્યારે નિવૃત્તિ લીધી હતી હમણાં, ભીખુદાન ગઢવીની લગભગ 77 વર્ષે આપણા ભીખુદાન ગઢવી સ્વેચ્છાએ પ્રોગ્રામની નિવૃત્તિ લીધી છે અને આ બધાએ પ્રસંગો આપણા ભીખુદાન ગઢવી જેમને આ પ્રસંગોની વાતો કરેલી છે સાહેબ. જેથી સોનાને કાટ લાગશે આ જે છે ને આ બધું અત્યારે બધાને ગમશે નહીં. આ બધું નહીં ગમતું અત્યારે સાચું હોનું. હમણાં ડીજે નો પ્રોગ્રામ ગોઠવો આગળ જુઓ તમે, જંગ પેટમાં ચૂંકાવે ને મોકાન ચૂંકું ના જ છે. પણ આ સાચું હોનું છે ને તો અત્યારે કોઈ નહીં ભાવતું. આ તો ચોખા કિના લાડવા છે, પછી એને પછી ના પછી ના પછી. આપણો ઝવેરચંદ મેઘાણી ચોટીલાનો વાણિયો એમ કહેતો હતો કે જેદી સોનાને કાટ લાગશે, ગંગા જળમાંથી દુર્ગંધ આવશે ને હાવજ જેદી ખડ ખાશે ને એ વખતે આ બધું નહીં ગમે. પણ એ વસ્તુ નહીં બનવાની સાહેબ. ભજન તો ભજન રહેવાનું જ છે સાહેબ. અને એ નાટક કંપનીની અંદર મોહન મારવાડી સાહેબ એવું પાત્ર ભજવતો. અમારા સુણસરની અંદર બચ્ચુ કાકા મીર થઈ ગયા. ચાણસમાનું અમારું સુણસર. અને બચ્ચુ કાકા મીર જ્યારે પાત્ર ભજવવા જાય ને સાહેબ, બચ્ચુ કાકા કોસડીઓ થાય ને તો એકવાર અમુક વાર લેડીઝોને શરમાવું પડતું. એવો સાહેબ એ બચ્ચુ કાકા કોસડીઓ બનતો. એકવાર એના સામું હિરોઈન સાહેબ ચોખી પડી જાય અને એ તલુભાનો જ્યારે રાહડો ગાયો છે ને સુણસરના, એ બચ્ચુભાનો બનાવેલો છે સાહેબ. અને એ કચ્છ કાઠિયાવાડની મૂળજી આસારામ નાટક કંપનીની અંદર મોહન મારવાડી લેડીઝનું પાત્ર એવું ભજવતો કે અમુક લેડીઝો એના જોડે ટ્યુશન લેવા માટે જતી સાહેબ. સાહેબ વિચાર કરો કે પાત્ર કેવું ભજવતો છે. એની બોલવાની ચાલ, એની હાલવાની ચાલ, એની પહેરવાની ચાલ, એની ઓઢવાની ચાલ, આ લેડીઝો એના જોડે ટ્યુશન લેવા માટે જતી. પણ એ કચ્છ કાઠિયાવાડની મૂળજી આસારામની નાટકની કંપની જ્યારે ભાવનગર ગોહિલવાડમાં રંબા ઉતરી, ભાવનગર ની અંદર જયારે રંબા ઉતરી અને સાહેબ એ વખતે સ્ટેજ ઉપર જે નાટક હતું એ બોણું લખ માળવાના ધણીનું, રાજા ભરતીહરિનું સાહેબ બોણું લખ માળવાનો ધણી થઈ અને મોહન મારવાડી સ્ટેજ ઉપર આવ્યો. મોહન મારવાડી બોણું લખ માળવાનો ધણી થઈ અને સ્ટેજ ઉપર આવ્યો. એને જોવા સાહેબ 1800 પાદરનો ધણી ભાવનગરનો લાડો બેઠો હતો. આ નાટક જોવા ગોહિલવાડ ધણી બેઠો હતો અને ગોહિલવાડ ધણીના મોજના તોડા છૂટી ગયા અને સાહેબ અંદરથી ફીદા 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 થઈ ગયો કે શું તારું આ પાત્ર છે. સાક્ષાત 92 લાખ માળવાનો ધણી મને મળવા આવ્યો હોય એવું આ તારું પાત્ર. સાહેબ પગમોથી 1.5 શેર હોનાના દોરાનો સ્ટેજ ઉપર એને ઘા કર્યો કે લે હું આજ ભાવનગર ગોહિલવાડ તને ભેટ દાનમાં આલું છું. અને એ જ દોરો સાહેબ મોહન મારવાડીને પાછો ફેંકી દીધો કે આજ મારાથી તમારું આ દાન લેવાય નહીં. જો આજ તમારું આ દાન લઉં તો વેહ ભજવ્યો ના કહેવાય, વેહ લજવ્યો કહેવાય. આ સ્ટેજ ઉપર છું ત્યાં સુધી તો કે હું રાજા ભરથુહરી છું. કદાચ નાટક પૂરું થઈ જાય અને નીચે ઉતરીને તમારા પગના તળિયા ચાટી જાઉં, પણ જ્યાં સુધી સ્ટેજ ઉપર છું ને ત્યાં સુધી તો હું મારા પાત્રને ન્યાય આપી રહ્યો છું. તમારા જેવા બધા બેઠા હતા એમને કીધું કે અમારા 1800 પાદરના ધણીનું અપમાન કર્યું. પણ 1800 પાદરનો ધણી સમજણો હતો. એને કીધું કે ના, હાલ કશું જ કહેવાય ના, નાટક પૂરું થઈ જાય પછી અને આપણે પૂછીએ. સાહેબ આખું બોણું લખ માળવાના ધણીનું, રાજા ભરથુહરીનું
જે નાટક પૂરું થઈ ગયું અને પછી 1800 પાદરનો ધણી ગોહિલવાડ ધણીએ જે મોહન મારવાડી પાત્ર ભજવ્યું હતું એને પૂછ્યું કે હું ભાવનગરનો 1800 પાદરનો કે ધણી છું, ગોહિલવાડ ધણી છું, હું તારા ઉપર ફિદા થઈ ગયો અને તને હોનાનો દોરો કે દાનમાં ભેટ આપ્યો તો તાર પાછું ફેંકવાનું કારણ. અને એ વખતે એક નાવે એક ભવાયો નાટ્ય કંપની વાળો એટલું બોલ્યો તો કે તમે તો 1800 પાદરના ધણી છો પણ આજ હું 92 લાખ માળવાનો ધણી છું. બાપ આ સ્ટેજ ઉપર સુન ત્યાં સુધી કે હું મારા પાત્રને ન્યાય આપી રહ્યો છું, મારા માથે જે શિરતાજ છે ને એ 92 લાખ માળવાના ધણીનો છે. સાહેબ સાહેબ વિચાર કરો કે જો નાયક કંપની વાળા જો પાત્ર આવું ભજવતા છે, સાહેબ પાત્ર એવું ભજવતા ને તો આખા પાત્રો તમારા ઉતરી જાય ને એમનામાં. ઉપેન્દ્રભાઈ ત્રિવેદી આજ આપણી વચ્ચે નથી ગુજરાતી ફિલ્મમાં. સાહેબ ઉપેન્દ્રભાઈ પોતે કીધેલું કે હું રામ વાળો એવો બન્યો, હું જોગીદાસ ખુમાણ એવું બન્યો, હું વીર માગડા વાળો એવું બન્યો કે આજે પણ કે મને ભૂતાવાળો સતાવો છે. સાહેબ મારા અંદર ઉતરી ગઈ છે. આવું જેને પાત્ર ભજવ્યું હોય વિચાર તો કરો. એટલા માટે મારે કેવું પડે છે કે તમે કોના દીકરા છો, આપણું મુસાળ કોણ, આપણું કુટુંબ કોણ. સાહેબ એનું તો આપણી જાતનું એ થોડું અભિમાન ગર્વ તો હોવું જોઈએ. દરેક સમાજના ઉજળા ઇતિહાસો લઈ લો, દરેક સમાજમાં આજે તમે જુઓ જે પાટીદાર સમાજ અને પાટીદાર સમાજમાં બનેલી સત્ય ઘટના, પોતાની પત્નીનો જો ત્યાગ કર્યો હોય, પોતાના બૈરાનો જો ત્યાગ કર્યો હોય તો એક વીરપુરની અંદર જલારામ બાપા જલયાણ જોગી કે જેને વીરબાઈના હાથ આપી દીધા હતા. બીજો અમરેલીની બાજુનું જો તમને હું વાત કરવા જઈ રહ્યો છું, વાત ઉપર ધ્યાન દોરજો. આ પણ એક વાત વ્યસન, અને વ્યસન આપણને કયો લઈ જાય છે ને એના ઉપરનો એક પ્રસંગ કહેવા હું તમને જઈ રહ્યો છું કે અમરેલીની બાજુનું તોડીરામપર ગામ, અને તોડીરામપર ગામની અંદર રામજીભાઈ નામનો પટેલ, રામજીભાઈ પટેલના ઘરેથી જમનાબેન અને એકના એક દીકરો ડાયો પોતાના પૂરતી પોતાની જમીન, સફેદ ઈંડા જેવા 2 બળદ, ગાડું, સુખી કુટુંબ, નાનું કુટુંબ, બીજાના તો દાળીએ જવું પડે નહીં, બીજાને એના તો દાળીએ લાવવા પડે નહીં. આવો સાહેબ રામજી પટેલ. અને રામજી પટેલ સફેદ ઈંડા જેવા બળદ જોડી અને સાહેબ ખેતરમાં ખેડ કરવા જાય તો જમીન ખેડી અને લાપસી જેવી બનાવી દે ને એટલે ઉપરથી કાળિયા ઠાકરને એમ થાય કે આ ખેડૂતને વરહાદના રૂપે ભેટી પડું. બાપ આ ખેડૂતને વરહાદના રૂપે ભેટી પડું. સાહેબ આવું રામજી પટેલ ખેડૂત. એકના એક દીકરા ડાયાના લગ્ન થઈ ગયા, લગ્ન લેવાયા, અને એ ઘરમાં જ્યારે ડાયાના ઘરેથી એનું નામ ગોમતી, અને ગોમતીના લગ્ન થઈ ગયા પછી જે ગોમતી બાઈ ઘરમાં આવી એટલે ગોમતીની આખા ગામમાં વાતો થવા માંડી. ગોમતીની આખા ગામમાં વાતો થવા માંડી કે શું આપણા રામજી કાકાનો ડાયો, શું આપણી જમનાબાનો ડાયો, કે એના ઘરેથી ગોમતી એનો આવકારો, એનો સંસ્કાર, એનો રોટલો, ટાઈમે પડીપા જેવા રોટલા. સાહેબ સારી બાઈ હોય ને એની સારી જ વાતો થાય. પણ ડાયાના લગ્ન થઈ ગયા પછી એક વખત રામજી પટેલ એટલું બોલ્યા કે બેટા ડાયા, હવે તો તમારા લગ્ન થઈ ગયા, ઘરમાં ગોમતી નામની સારી એવી આપણે વહુ આવી, અને હવે બેટા ખેતરમાં ગાડું લઈને તમે જી આવો ને. સાહેબ ખેતરમાં જો ગાડું લઈને ડાયો નીકળ્યો, સફેદ ઈંડા જેવા બળદ જોડી, અને હવે તમે વાત ઉપર ધ્યાન દોરજો કે જો ગામ હોય ને તો દરેક પ્રકારના માણસો બેઠા હોય.
જો ગામ હોય તો દરેક પ્રકારના માણસો બેઠા હોય, એટલે વડલાના ઝાડ નીચે બેઠા 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 5 માણસો ગોજાની ચલમની મજા લઈ રહ્યા હતા. ગોજાની ચલમના શટ મારતા હતા. અને ત્યાંથી ડાયો ગાડું લઈને નીકળ્યો અને ડાયાને કીધું કે હે આ તો રામજી કાકાનો ડાયો જાય છે, હમણાં એના લગ્ન થઈ ગયા, એના ઘરમાં ઘૂમતી બાઈ આવી છે. હાથ કરીને બોલાયો કે ડાયા આ બાજુ આય. બિચારો ડાયો ભોળા ભાવે જઈને મળ્યો કે હું છે બોલો, કે તું ક્યાં જાય છે? કે હું ખેતરમાં જાઉં છું. તો કે ડાયા આ એક ગોજાની ચલમનો શટ મારી લે, આ ચલમની મજા કઈક જુદી છે. તું જે કામે જાય છે ને, કયા ટાઈમે તારું કામ થઈ જશે ને, એટલી આ ચલમની તાકાત છે. પણ સાહેબ ડાયો કઈ બોલ્યો નહીં. આવું 4-5 દિવસ ડાયો ગાડું લઈને જાય એટલે પેલા 5 માણસો ડાયાને બોલાવીને કહેતા કે ડાયા ગોડા તું આ એક ચલમની શટ તો મારી જો, અને કઈક મજા જુદી છે. પણ ડાયો કે ના, 5-25 હજાર ગાયોના ઘાસ માટે, પંખીના ચણ માટે હું લખાવી દઉં તો મારો બાપ મને ન મારે, પણ વ્યસન કરું તો મારા બાપને મારવાનો હક છે મારાથી, વ્યસન ન થાય. પણ પેલા 5 માણસોએ કીધું કે ડાયા આ ચલમની તાકાત એવી છે કે તું જે ઘઉં બાજરી જુવાર વાટવા જાય છે ને, કયા ટાઈમે વઢાઈ જશે તને ખબર નહીં પડે. પણ તમે જુઓ, આપણે જેમ કુવામાં પાણી ભરતા હોય તો કુવાનો પથ્થર ગહાય ને વરતડીએ ગહાય, ગહાય કે ન ગહાય? એમ માણસ નો સંગ થાય એટલે માણસ બદલાય. પેલા ડાયાને 4-5 દિવસ સંપર્કમાં લીધો એટલે એના વિચારો થોડા બદલોણા. અને જો ડાયાએ ગોજાની ચલમ હાથમાં લીધી, આ સુખી પરિવારનો રામજી પટેલનો દીકરો જો ગોજાની ચલમ હાથમાં લઈ અને સટ માર્યો, સાહેબ ગોજાની ચલમ ઉપર ભડકો થયો, આ બાજુ ગોજાની ચલમ ઉપર ભડકો થયો, આ બાજુ રામજી પટેલ પરિવારમાં સાહેબ ભડકો થયો. એક સુખી પરિવારમાં સાહેબ ભડકો થયો. અને જે ગોજાની ચલમ પી જાય એનું મગજ ફરી જાય તો તમને મને ખબર છે સાહેબ. પેલાનું મગજ ફરી ગયું એટલે પેલા 5 માણસોએ ડાયાને ગાડામાં નાખી અને ખેતરમાં મૂકી અને કે હમણાં રામજી કાકો આવશે, જમનાબેન આવશે ને તો આપણને વટશે. ઘરે જતા રહ્યા. ઘરે જતા રહ્યા, વોજ પડ્યા, બધાના ગાડા ઘરે આયા. પણ આ રામજી પટેલ નું ગાડું ઘરે આવ્યું નહીં એટલે જમનાબેન ને કીધું કે પટેલ આજ આપણી વાડીએ, આજ આપણા ખેતરે કઈ વધારે કામ હતું? તો કે કેમ પટલાણી? કે હજી બધાના ગાડા આયા પણ હજી આપણો ડાયો કેમ નથી આવ્યો? સાહેબ પોતાના મા બાપ થી રહેવાનું નહીં. રામજી પટેલ અને જમનાબેન ખેતરમાં જઈ અને જોયું તો પોતાનો એકના એક દીકરો પોતાના કપડા ફાડી ફાડીને રિવેટ્યુ બનાવતો તો, મોટી મોટી આંખો કાઢતો તો. અને રામજી પટેલ અને જમનાબેન જઈને ભેટી પડ્યા કે મારા દીકરા, મારા લાકડીના વિહામાં તને હું થઈ ગયું બાપ, તને હું થઈ ગયું? સાહેબ ઉપાડીને ગાડામાં નાખી અને ઘરે લાયા. હવે આ ગોડા જેવી હાલતમાં ઘરે લાયા એટલે રામજી પટેલ અને જમનાબેન ને કીધું કે આ ગોડો થઈ ગયો છે ને કયા ટાઈમે ઘરેથી નીકળી જાય એનું નક્કી નહીં, એની આપણે બરાબર ચોકી કરવી પડશે. તો કે એમ કરો, એક દિવસ હું જાગું, એક દિવસ તમે જાગો, એક દિવસ ડાયાના ઘરેથી ગોમતી જાગે, બધા વારા ફરતી ચોકી કરો. એટલી તો એમને ખબર હતી કે આ ગોજાની ચલમ તો પી જ ગયો છે. સાહેબ એક દિવસ રામજી પટેલ, એક દિવસ જમનાબેન, અને જે દિવસ ગોમતીનો વારો આવ્યો, ગોમતી બાજુમાં બેઠેલી હતી એની ઘરવાળી અને એનું ઝૂકું આવ્યું અને રાતના ટાઈમે આ ગોડા જેવી હાલતમાં ડાયો ઘરેથી નીકળી ગયો. ઘરેથી નીકળી ગયા પછી હારા મોણા હવ નેકળ ગોતવા સાહેબ. હવારે આખા ગામમાં વાતું થવા મોડી કે આપણા રામજી કાકાનો ડાયો જતો રહ્યો, આપણા રામજી કાકાનો ડાયો જતો રહ્યો. સાહેબ આખું ગામ ગોતવા નીકળ્યું, આખું ગામ ગોતવા નીકળ્યું, ગામ ફરી વળ્યા પણ ક્યાંય ડાયાની ભાળ મળી નહીં. પણ હગા મા બાપ થી રામજી પટેલ અને જમનાબેન થી રહેવાનું નહીં
એટલે એમને જૂના કૂવામાં ઉતરી, જૂની વાયોમાં ઉતરી, પંખીના માળા આગા પાછા કરીને જોયું કે મરેલાએ મારા દીકરાની લાશ મળી જાય તો મને અગ્નિ સંસ્કાર કરવાનો મોકો મળી જાય. બાપ, મને અગ્નિ સંસ્કાર કરવાનો મોકો મળી. પણ ક્યોય ડાયાની ભાડ મળી નહીં. અને સાહેબ રામજી પટેલ જમનાબેન ઘરે આવીને વિચાર કર્યો કે પટેલ, હવે આપણા દીકરાનું તો જે થવાનું હતું એ થઈ ગયું, પણ હવે આ જુવાન જોત બાઈ ગોમતી આપણા ઘરમાં રખાય. સાહેબ ગોમતી સંસ્કારી બાઈ હતી અને એ ગોમતીને રામજી પટેલ અને જમનાબેન ને કીધું કે હવે આપણે એના પિયરીઓને સોંપી દઈએ, એના પિયરીઓને વાત કરીએ કે અમારા દીકરાનો આ રીતે બનાવ બન્યો, હવે તમારી ગોમતી અમે તમને પાછી સોંપીએ છીએ, એને બીજા હારું ઘર બંધાવી દેજો, બીજા તમે એને હારો સંસાર બંધાવી દેજો. સાહેબ ગોમતીને એના પિયરમાં જઈ અને રામજી પટેલ અને જમનાબેન ને કીધું કે આ ગોમતી હવે તમને અમે પરત સોંપીએ છીએ, અમારા દીકરાનું તો જે થવાનું હતું થઈ ગયું, પણ હવે આ ગોમતીને તમે બીજા હારું ઘર બંધાવી દેજો. સાહેબ હારું એનો સંસ્કાર, એનો આવકારો જોઈ અને હવે ગોમતી એના પિયરમાં અને ગોમતીને બીજી જગ્યા ઉપરથી માગા આવવા મળ્યા. બીજી સારી સારી જગ્યા ઉપરથી ગોમતીના માગા આવવા મળ્યા. તો એ જ અમરેલીની બાજુનું બીજું ધારંગડી ગામ, અમરેલીની બાજુનું ધારંગડી ગામ. અને એ ધારંગડી ગામની અંદર ભવાન પટેલ ઓછી ઉંમરે ઘર ભંગ થયેલા. અને ભવાન પટેલને કોઈએ કીધું કે પટેલ, તમારો રોટલો બહુ મોટો, તમારો આવકારો બહુ મોટો, અને તમને કદાચ એક રોટલા કરવા વાળી મળી જાય ને તો કે તમારા ઘરનો મોભો જળવાઈ જાય. અને એ વખતે ભવાન પટેલ એટલું બોલ્યા હતા, ભવાન પટેલ એટલું બોલ્યા હતા કે આ ઉંમરે મારે બીજું ઘર ના થાય, પણ તમારા જેવા ડાયા ભોળા માણસોના કહેવાથી કે પટેલ લગ્ન કરી લ્યો, તમારો રોટલો બહુ મોટો છે, તમારો આવકારો બહુ મોટો છે, તમારો મોભો જળવાઈ જાય. સાહેબ આ બધાના કહેવાથી આ ધારંગડીના ભવાન પટેલનું ઘર ગોમતી આરે બંધાયું. હવે ગોમતી ધારંગડીના ભવાન પટેલના ઘર, ભવાન પટેલના ઘરમાં ધારંગડીમાં ગયા પછી ગોમતી મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના, 5 મહિના, 6 મહિના પછી ગોમતી જો ગામમાં પાણી ભરવા ગાગર બેડું લઈને કુવા ઉપર નીકળી તો જો પાણી કુવામાંથી ખેંચતો ખેંચતો તો ફરતો 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 એક ગોડા જેવો માણસ હાઈનું ભર્યો, ગોડા જેવો માણસ હાઈનું ભર્યો. ગોમતી આમ કુવામાંથી ઘડો પાણી ખેંચીને કીધું કે તાર પાણી પીવું છે? તો કે આ મારે પાણી તો પીવું છે, મને તરસ લાગી છે. સાહેબ આમ ગોમતીએ જો પાણી પાયું તો 2 આંખો ગાડા માણસની અને 2 આંખો ગોમતીની 4 આંખો ભેડી થઈ. અને ગોમતી વિચાર્યું કે માનો કે ના માનો, મારું આગલું ઘર હોય બાપ, મારું આગલું ઘર હોય, પણ આ તો આંખો મોટી, જટિયા મોટા, એક અણસાર ઉપરથી મને કહી શકાય કે મારું આગલું ઘર હોય. પાણી પાયા પછી એને પૂછ્યું કે તારે ખાવું છે? તો કે આ મને ભૂખ લાગી છે ને મારે ખાવું છે. તો કે હાલ મારા ઘરે. હવે ગોમતી ધારંગડીના ભવાન પટેલના ઘરમાં પેલા ગોડા જેવા માણસ લઈને એના ઘેર આવ્યા. ઘેર આવ્યા પછી ગોમતી અને આપણે જુઓ પેલા મોટી મોટી વલોવાની ગોળીઓ રાખતા ઘરમાં, એટલે વાટકો ભરીને દહીં અને ખોબો ભરીને ખોડ, ગમે તેવી ગોચાની ચલમ પી ગયો હોય એને સાહેબ તમે પીવડાવી દો ને તો એનું મગજ ઠેકાણા આવી જાય. વાટકો ભરીને દહીં અને ખોબો ભરીને ખોડ નાખીને ગોમતીએ ગાડા માણસ આપી, ગટ ગટાઈ ગયો ને પછી પૂછ્યું કે હજી તાર ખાવું છે? તો કે હા. સાહેબ ગરમ ગરમ શીરો બનાવી જમાડી અને એક બાજુના રૂમની અંદર એને હુવાડી દીધું. હોજ પડી અને ભવાન પટેલ ગાડું લઈને ઘરે આયા. ગાડું લઈને ઘરે આયા પછી એમને જોયું, ગોમતીને કીધું કે આપણા રૂમની અંદર કોણ હુતેલું છે? એટલે ગોમતીને કીધું કે કુવા ઉપર પાણી ભરવા જઈ હતી, ગોડા જેવો માણસ, તરસ લાગી હતી, પાણી પાયું છે, ભૂખ લાગી હતી અને ઘરે લાવીને જમાડ્યો છે અને શાંતિથી એને હુવાડ્યો છે. સાહેબ
એ ધારંગડીના ભવાન પટેલને લાખો વંદન કરવા પડે. એને કીધું કે ભલે પાણી પાયું, ભલે જમાડ્યું, ભલે હુવાડ્યું, પણ મારો જમ્યા પછી ખાટલો તું બાર ગોદર ફળિયામાં રાખજે. તો કે કેમ? કે ગોડા જેવા માણસોના વિશ્વાસ ન કરાય. કયા ટાઈમે રાતી જાગી જાય અને આપણા સફેદ ઈંડા જેવા બળદ છોડીને નીકળી જાય ને એનું કઈ નક્કી નહીં. એટલે મારો ખાટલો તો તું બાર ફળિયામાં જ રાખજે. સાહેબ ભવાન પટેલ જમ્યા પછી ખાટલો ગોદર ફળિયામાં, એક રૂમની અંદર ગોમતી અને એક રૂમની અંદર આ ગોડા જેવો માણસ. જેમ જેમ દહીં હાકર ખાધેલી, શીરો ખાધેલો, પરોઠીએ જેમ જેમ ભોન આવ્યું એટલે ગોડા જેવો માણસ બોલ્યો કે હે કાળિયા ઠાકર, હે દ્વારકાધીશ, હે કાળિયા ઠાકર, હે દ્વારકાધીશ. આ અવાજ સાહેબ ઘરમાં ગોમતીના કાને પડ્યા અને ગોમતી નક્કી કરી લીધું કે માનો કે ના માનો મારો ડાયો જ હોય, બીજો ના હોય. બાપ મારો ડાયો હોય, મારું આગલું ઘર હોય. હવારે પરોઠીએ જાગી અને ભવાન પટેલને જગાડીને કીધું કે પટેલ, 6 મહિનાથી તમારું ઘર કરીને આવીશું અને 6 મહિનાથી કાંઈ માગ્યું નથી. પટેલ કે પણ છે હું? તો કે આજ એટલું માગું છું કે માગો ને, કે આ રૂમની અંદર ઊંઘ્યો છે ને એને પૂછો ખરા કે તારું ગોમ, તારું નોમ, કે કેમ? કે તમે પૂછો તો ખરા. અને સવારે પરોઢીએ 6 વાગે ભવાન પટેલ જઈ અને કીધું કે જુવાન, તારું નામ? કે મારું નામ ડાયો. કે તારું ગામ? મારું ગામ કે અમરેલીની બાજુનું તોળીરામ પર. મારા પિતા રામજીભાઈ પટેલ, મારી માતા જમનાબેન, મારા ઘરેથી ગોમતી, આ બધું તો છે, પણ કે હાલ હું શું કયા ઠેકાણે? અને એ વખતે ધારંગડીનો ભવાન પટેલ એટલું બોલ્યો તો કે તું ગમે તે 100 પણ 100 ઠેકાણે. બાપ 100 ઠેકાણે. તું ગમે તે 100 પણ 100 ઠેકાણે. સાહેબ ઘરમાં જઈ અને ગોમતીને વાત કરી કે 16 શણગાર સજી લ્યો. તો કે કેમ? કે ગોડા જેવો માણસ છે, આપણો મહેમાન છે ને આપણે એને ઘેર મૂકવા જવાનું છે. હવે એ જમાનામાં અદેસિંહ પધારો, એ જમાનામાં 40 તોલા હોનાના દાગીના પહેરેલા. જમાનામાં 40 તોલા હોનાના દાગીના ભવાન પટેલના ઘરમાં ગોમતીને પહેરેલા. અને ગોમતીને એટલું કીધું કે થોડું આગું ઓઢી લેજો. શું કીધું? કે થોડુંક આગું ઓઢી લેજો. તો કે કેમ? કે ગોડા જેવો માણસ અને આજે ભાનમાં આવ્યો છે અને એને ખબર પડી જાય કે મારા ઘરવાળી ગોમતી આઈ ક્યાંથી, તો આપણી સુધારવાની બાજી બગડી જાય. બાપ આપણી સુધારવાની બાજી બગડી જાય. સાહેબ એક ગાડામાં ગોમતીની બિહારી, ગાડા જેવા માણસને બિહારી અને ભવાન પટેલ ગાડું લઈ અને જો તોડીરામ પર પાદરમાં નીકળ્યો એટલે પટેલનો દીકરો ભવાન પટેલ એટલું બોલ્યો તો કે જગતમાં ના બની હોય એવી ઘટના ન બનાવું તો હું ધારંગડીનો પટેલ નહીં. બાપ હું ધારંગડીનો પટેલ નહીં. અને સાહેબ તોડીરામ પર પાદરમાં જઈ રામજીભાઈની ડેલીએ જઈને હાથ કર્યો કે છે કોઈ ઘરે, છે કોઈ ઘરે, છે કોઈ ઘરે. અને રામજીભાઈ પટેલને જમનાબા બહાર નીકળ્યા તો 100 મહિનાથી જેને મરેલો ધાર્યો તો એ મારો દીકરો આવ્યો, મારો ડાયો આવ્યો, મારું પેટ આવ્યું, મારો લાકડીનો વિહામો કરી અને બેટી પડ્યા. નીચે ઉતારી ગોમતીને અને ભવાન પટેલ પાછા ફર્યા એટલે રામજી પટેલને કીધું કે ઉભા તો રહ્યો, અમારી બેનને મળવા તો દ્યો. અને એ વખતે ધારંગડીનો ભવાન પટેલ બોલ્યો તો કે તમારી બેન નહીં, એ તો મારી બેન અને તમારા ડાયાના ઘરેથી આટલા સુધી મૂકવા હાટું આવ્યો હતો. સાહેબ ગોમતી ઊંચો ગુમટો કરીને એટલું બોલી કે પટેલ હવે તમારી આગળની જિંદગીનું શું થશે?
અને એ વખતે એ ધારંગડીનો ભવાન પટેલ બોલ્યો તો કે તમે બે માણસ ભેળા મળી અને આ તોડી રામ પર પાદરમાં ઘઉં બાજરી જુવાર વાવશો અને બે જણા પંખીડા ઉડાડતા છો ને, આ જીવન જોઈને હું આગલું જીવન જીવી જઉં બાપ, આ જીવન જોઈને હું આગલું જીવન જીવી જઉં. દીધાનો ત્યાગ છે સાહેબ, ત્યાગ કરવો. પોતાની પત્નીનો ત્યાગ કર્યો. મેં વાત કરી એમ વીરપુરના જલારામ બાપાએ વીરબાઈને હોપી દીધા હતા. એક ધારંગડીનો ભવાન પટેલ કે જેને પોતાની પત્નીને હોપી દીધા હતા. અને ત્રીજો સેજલ નામના કાંઠે ફિલ્મની અંદર ઢોલરા નામનો આયર, દેવરા નામના આયરના તેઓ પોતાની પત્નીને મૂકી આવ્યો હતો. આવી અનેક લોક સાહિત્યની હાસ્યની વાતો રાતો ટૂંકી પડી જાય પણ